નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? આજે આપણે ધોરણ 10 માં ગણિત વિષયમાં પ્રકરણ 7 યામ ભૂમિતિ વિશે અભ્યાસ કરીશું. અગાઉ તમે 9મા ધોરણમાં યામ ભૂમિતિ શીખી ગયા છો, એનું થોડું પુનરાવર્તન કરીએ અને સાથે ધોરણ 10 નું યામ ભૂમિતિ આપણે શરૂ કરીએ. સૌથી પહેલા યામ ભૂમિતિમાં કોઈ પણ બિંદુનું સ્થાન દર્શાવવા માટે, કોઈ પણ સમતલમાં છે એ કોઈ પણ બિંદુનું સ્થાન દર્શાવવા માટે આપણે બે લંબ યામાક્ષોની જરૂર પડે. એ યામાક્ષોને આપણે શું કહીએ છીએ? તો કે આ યામાક્ષોની ઓળખ છે, એને આપણે એક્સ અક્ષ અને વાય અક્ષ કહીએ છીએ. હવે વિદ્યાર્થી મિત્રો, એક્સ અક્ષ કોને કહેવાય અને વાય અક્ષ કોને કહેવાય એ સમજીએ. તો સૌથી પહેલા એક્સ અક્ષ કોને કહેવાય? તો કે સમતલમાં આવેલી આડી રેખા. કઈ રેખા? આડી રેખા, જેને આપણે આ રીતે દર્શાવીએ છીએ. તો આ આડી રેખા જે સમતલમાં દર્શાવીએ છીએ અને કઈ અક્ષ તરીકે ઓળખવામાં આવે છે? તો કે એક્સ અક્ષ. અને આ બિંદુના યામ, જો એક્સ અક્ષ ઉપર બિંદુ હોય, આ બિંદુ એક્સ અક્ષ ઉપર ગમે ત્યાં હોય, તો એ બિંદુનો વાય યામ કેવો હોય? 0. જે તમે આગળ ધોરણ 9 માં શીખી ગયા. એક્સ અક્ષ કોને કહેવાય? તો કે સમતલમાં આવેલી આડી રેખાને એક્સ અક્ષ કહેવાય છે. અને એ બિંદુના યામ, એક્સ અક્ષ ઉપર આવેલા બિંદુના યામ, એક્સ અક્ષ ઉપર બિંદુ હોય એનો વાય યામ 0 હોય. વાય યામ કેવો હોય? 0 હોય. અને એક્સ યામ કેટલો હોય? તો કે એક્સ યામ x તરીકે કોઈ પણ લઈ શકાય. પણ જે બિંદુ એક્સ અક્ષ ઉપર આવેલું હોય તે બિંદુનો વાય યામ 0 થાય. હવે વાય અક્ષ કોને કહેવાય? તો કે સમતલમાં આવેલી ઊભી રેખા, જેને આપણે આ રીતે દર્શાવીએ છીએ. તો આ જે આડી રેખા છે એને એક્સ અક્ષ કહેવાય અને ઊભી રેખા છે અને વાય અક્ષ કહેવાય. આડી રેખાને એક્સ અક્ષ અને ઊભી રેખાને વાય અક્ષ કહેવાય. આ બિંદુના યામ, તો કે જે બિંદુ એક્સ અક્ષ ઉપર જેમ હોય એમ વાય અક્ષ ઉપર પણ હોય, તો આ બિંદુનો એક્સ યામ 0 થાય. એનો મતલબ ઉલટું, કે જો બિંદુ એક્સ અક્ષ ઉપર હોય તો તેનો વાય યામ 0, અને જો બિંદુ વાય અક્ષ ઉપર હોય તો એનો એક્સ યામ 0. તો આ એક્સ અક્ષ અને વાય અક્ષ. હવે આ બંને અક્ષો જ્યાં છેદે છે, આ બિંદુને કયા બિંદુ તરીકે ઓળખવામાં આવે છે? તો કે એ બિંદુને કયા બિંદુ? ઉગમ બિંદુ તરીકે ઓળખવામાં આવે છે. અને એના યામ કયા હોય? તો કે 0, 0. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે આગળના ધોરણમાં શીખી ગયા કે એક્સ યામને બીજા કોઈ નામ તરીકે ઓળખવામાં આવે છે, વાય યામને પણ બીજા કોઈ યામ તરીકે, નામ તરીકે ઓળખવામાં આવે છે. તો ભુજ કોને કહેવાય અને કોટી કોને કહેવાય? તો કે એક્સ યામ છે તેને ભુજ કહેવાય. એક્સ યામને શું કહેવાય? ભુજ કહેવાય. અને વાય યામને શું કહેવાય? કોટી કહેવાય. તો એક્સ યામ એટલે ભુજ, જે આ એક્સ અક્ષ છે જેને આપણે આડી રેખા વડે દર્શાવીએ છીએ. આ વાય અક્ષ છે જેને આપણે ઊભી રેખા વડે દર્શાવીએ છીએ. હવે વિદ્યાર્થી મિત્રો, એક્સ યામને ભુજ તરીકે ઓળખવામાં આવે છે, વાય યામને કોટી તરીકે ઓળખવામાં આવે છે. હવે એક્સ યામ કોને કહેવાય? એક્સ યામ કોને કહેવાય? ખાસ ધ્યાન આપજો. એક્સ યામ કોને કહેવાય? તો કે વાય અક્ષથી, ક્યાંથી? વાય અક્ષથી કોઈ બિંદુ સુધીનું લંબ અંતર. વાય અક્ષથી કોઈ બિંદુ સુધીના લંબ અંતરને એને કયો યામ કહેવાય? એક્સ યામ, અથવા એને ભુજ પણ કહે છે. તો એક્સ યામ એટલે તો કે વાય અક્ષથી તે બિંદુ સુધીના લંબ અંતર, એટલે બિંદુ સુધીનું લંબ અંતર, પણ કયા અક્ષથી? વાય અક્ષથી. એવી જ રીતે વાય યામ કોને કહેવાય? તો કે એક્સ અક્ષથી કોઈ બિંદુ સુધીનું લંબ અંતર. એક્સ અક્ષથી કોઈ બિંદુ સુધીના લંબ અંતરને તેનો કયો યામ કહેવાય? વાય યામ અથવા કોટી કહે છે. તો કોટી એટલે વાય યામ અને ભુજ એટલે એક્સ યામ. જો તમને એક્સ યામ કહે તો વાય અક્ષથી તે બિંદુ સુધીનું લંબ અંતર, અને જો તમને વાય યામ કહે તો એક્સ અક્ષથી તે બિંદુ સુધીનું લંબ અંતર લેવાનું છે. હવે વિદ્યાર્થી મિત્રો, આ પ્રકરણમાં ખાસ અગત્યનું અંતર સૂત્ર, જે તમારે સ્વાધ્યાય 7.1 માં બધા જ દાખલાઓ આ સૂત્ર પ્રમાણે ગણવાના છે. તો અંતર સૂત્ર કોને કહેવાય? તો કે બે બિંદુઓ આપણને આપ્યા હોય, પી અને ક્યુ. તો પી ના યામ છે એ કયા હોય? તો કે x1 અને y1 હોય, અને ક્યુ ના યામ x2 અને y2 હોય. પી ના યામ છે એ x1 અને y1, અને ક્યુ ના યામ છે એ
x2 અને y2 હોય તો આ બિંદુ વચ્ચેનું આ બે બિંદુઓ વચ્ચેનું અંતર કેટલું છે ઈ જો આપણે મેળવવું હોય તો આપણે આ અંતર સૂત્રની મદદથી મેળવીએ છીએ, જેને આપણે PQ બરાબર જે બે બિંદુ વચ્ચેનું અંતર હોય તે, જો બે બિંદુ આપણે A અને B લીધા હોય તો AB બરાબર અહીંયા PQ છે તો PQ બરાબર વર્ગમૂળની અંદર x2 - x1 નો વર્ગ વત્તા y2 - y1 નો વર્ગ. અહીંયા તમે x1 - x2 નો વર્ગ વત્તા y1 - y2 નો વર્ગ પણ કરી શકો છો. બંને જવાબ સરખા જ આવશે. તો ખાસ આ અંતર સૂત્ર એકવાર પાકું કરી લેવું કે PQ બરાબર વર્ગમૂળની અંદર x2 - x1 નો વર્ગ વત્તા y2 - y1 નો વર્ગ. હવે વિદ્યાર્થી મિત્રો તમને કોઈ બિંદુનું ઉગમ બિંદુથી અંતર કે તો બિંદુ PXY છે એનું ઉગમ બિંદુથી અંતર કે તો OP નું સૂત્ર વર્ગમૂળની અંદર x વર્ગ વત્તા y વર્ગ, વર્ગમૂળની અંદર x વર્ગ વત્તા y વર્ગ. હવે વિદ્યાર્થી મિત્રો આપણે હમણાં શીખ્યા હતા કે અહીંયા દાખલા તરીકે કોઈ બિંદુ છે, આપણે એનો x યામ મેળવવો છે તો x યામ એટલે y અક્ષથી તે બિંદુ સુધીનું લંબ અંતર અને x યામ કહેવાય અને y યામ એટલે તે બિંદુનું x અક્ષથી લંબ અંતર. હવે વિદ્યાર્થી મિત્રો એક દાખલો 2 માર્કનો દર વખતે પૂછાય છે. તમને એમ કે સમરેખ બિંદુઓ છે કે નહીં તે બતાવો. શું પૂછાય? બિંદુઓ સમરેખ છે કે નહીં તે બતાવો અથવા સાબિત કરો. તો સમરેખ બિંદુઓ કોને કહેવાય? તો દાખલા તરીકે 3 કે 3 થી વધારે બિંદુઓ, કેટલા? 3 કે 3 થી વધારે બિંદુઓ જો એક જ રેખા ઉપર આવેલા હોય તો તેને સમરેખ બિંદુઓ તરીકે ઓળખવામાં આવે છે. જ્યારે 3 બિંદુઓ A, B અને C એક જ રેખા ઉપર હોય તો એને સમરેખ બિંદુઓ કહે છે. હવે સમરેખ બિંદુઓ સાબિત કરવા માટે છે એ બે રીત છે. એમાં સૌથી પ્રથમ શરત કઈ છે? તો કે કોઈ પણ બે અંતરનો સરવાળો ત્રીજા અંતર જેટલો થવો જોઈએ. અહીંયા આપણે 3 બિંદુઓ A, B અને C લીધા છે તો આ AB નું અંતરનો સરવાળો વત્તા BC ના અંતરનો સરવાળો એ AC ના અંતરના સરવાળા બરાબર થવો જોઈએ. એનો મતલબ આ સરવાળો અને આ અંતર અને આ અંતર એ બેનો સરવાળો આ AC ના અંતર જેવો થવો જોઈએ. અથવા બીજી રીત છે કે શરત 2 છે કે આ બિંદુઓ દ્વારા બનતા ત્રિકોણનું ક્ષેત્રફળ હંમેશા કેવું થાય? શૂન્ય થાય. તમે જો ત્રિકોણનું ક્ષેત્રફળ મેળવો તો એ ત્રિકોણનું ક્ષેત્રફળ શૂન્ય મળવું જોઈએ. તે કહી શકાય કે આ ત્રણેય બિંદુઓ છે એ સમરેખ બિંદુઓ છે. હવે વિદ્યાર્થી મિત્રો તમને આ પ્રકરણમાં ઘણી વખત એવું કે A, B અને C આ બિંદુઓ છે તો સાબિત કરો કે સમદ્વિબાજુ ત્રિકોણના શિરોબિંદુઓ છે કે સમબાજુ ત્રિકોણના શિરોબિંદુઓ છે કે વિષમબાજુ ત્રિકોણના શિરોબિંદુઓ છે. તો એના માટે તમારે શું કરવાનું? તો કે ત્રિકોણના પ્રકારો. સમબાજુ ત્રિકોણ, તો સમબાજુ ત્રિકોણ કોને કહેવાય? તો કે જે ત્રિકોણની બધી જ બાજુઓના માપ સરખા હોય. એનો મતલબ AB નું અંતર, BC નું અંતર અને AC નું અંતર ત્રણેય કેવા હોવા જોઈએ? સમાન હોવા જોઈએ. સમદ્વિબાજુ કોને કહેવાય? તો કે જે ત્રિકોણની બે બાજુઓના માપ સરખા હોય તો એમાં AB બરાબર BC આ બે બાજુના માપ સરખા છે પણ CA અથવા તો AC જે છે ત્રીજી બાજુ છે એ બાજુનું માપ સરખું છે નહીં. અથવા તમને વિષમ બાજુ ત્રિકોણ સાબિત કરવાનું કે તો એમાં એક પણ બાજુનો સરવાળો અથવા એક પણ બાજુનું અંતર છે એ સમાન હોય નહીં. હવે આમાં જ તે જો કાટકોણ ત્રિકોણ આપણે સાબિત કરવાનો હોય તો આગળ આપણે શીખી ગયા છીએ પાયથાગોરસનો પ્રમેય. કાટકોણ ત્રિકોણ એટલે કેટલા અંશનો ખૂણો હોય? 90 અંશનો. તો પાયથાગોરસનો પ્રમેય આપણે શીખી ગયા છીએ કે કર્ણનો વર્ગ, કોનો વર્ગ? કર્ણનો વર્ગ બાકીની બે બાજુના વર્ગોના સરવાળા બરાબર થાય છે. તો આપણે અહીંયા AB નો વર્ગ વત્તા BC નો વર્ગ બરાબર AC નો વર્ગ આવું આપણે સાબિત કરવું પડે કે કોઈ પણ બે બાજુના વર્ગોનો સરવાળો ત્રીજી બાજુના વર્ગોના સરવાળા બરાબર થાય છે તો એ કાટકોણ ત્રિકોણના શિરોબિંદુઓ હોઈ શકે. અને જો AB બરાબર BC અને પાયથાગોરસની શરતનું પાલન થાય, એનો મતલબ બે બાજુઓ સરખી હોય અને એક બાજુનો વર્ગ છે એ બાકીની બે બાજુના વર્ગોના સરવાળા બરાબર થતો હોય તો એ ત્રિકોણ છે અને સમદ્વિબાજુ કાટકોણ ત્રિકોણ કહે છે.
જેમ ત્રિકોણ સાબિત કરવાનું પૂછાય છે એવી જ રીતે ચતુષ્કોણ પણ સાબિત કરવાનું પૂછાય છે. તો ચતુષ્કોણ વિશે પણ થોડું સમજી લઈએ. જો ચોરસ હોય તો શું શરત હોય એની? તો કે ચારેય બાજુઓ કેવી હોય? સમાન હોય અને એના વિકર્ણ પણ કેવા હોય? સમાન. એનો મતલબ જો તમને ચોરસ સાબિત કરવાનું કહે તો ચારે ચાર બાજુઓ પણ સમાન અને બે વિકર્ણો સમાન. એવી જ રીતે જો લંબચોરસ કહે તો સામસામેની બાજુઓ સમાન અને બંને વિકર્ણો પણ સમાન. પેલા સામસામેની બાજુઓ સમાન બતાવી દેવાની, પછી એના વિકર્ણો સમાન બતાવવાના. સમબાજુ ચતુષ્કોણ કહે તો એની ચારેય બાજુઓ સમાન હોય પણ વિકર્ણો અસમાન, એટલે કે વિકર્ણો સમાન હોવા જોઈએ નહીં, માત્ર ચાર બાજુઓ સમાન હોવી જોઈએ. ત્યારબાદ છેલ્લો ચતુષ્કોણ સમાંતર બાજુ ચતુષ્કોણ કોને કહેવાય? તો કે સામસામેની બાજુઓ સમાન હોય, સામસામેની બાજુઓ સમાન હોય અથવા તો વિકર્ણના મધ્ય બિંદુઓ સમાન હોય. વિકર્ણના મધ્ય બિંદુ ખાસ ધ્યાન આપજો, કાં તો સામસામેની બાજુઓ સમાન હોય કાં તો વિકર્ણના મધ્ય બિંદુ, એનો મતલબ AC નું મધ્ય બિંદુ અને BD નું મધ્ય બિંદુ બંને સમાન થવા જોઈએ. અને મધ્ય બિંદુ માટે આપણે આગળ શીખી ગયા કે બેયના એક્સ્યામનો સરવાળો એટલે કે x1 + x2 છેદમાં 2 અને y1 + y2 છેદમાં 2. આ રીતે પહેલા બંને મધ્ય બિંદુના યામ મેળવી નાખવાના અને બંને મધ્ય બિંદુના યામ જો સમાન થાય તો એ ચતુષ્કોણ સમાંતર બાજુ ચતુષ્કોણ હોઈ શકે, સમાંતર બાજુ ચતુષ્કોણ થાય છે. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે સ્વાધ્યાય 7.1 ના દાખલાઓનું સોલ્યુશન કરીએ. સૌથી પહેલા આપણને એવું આપ્યું છે કે બિંદુઓની જોડ વચ્ચેનું અંતર શોધો. એનો મતલબ અંતર સૂત્રની મદદથી આપણે બે બિંદુઓ વચ્ચેનું અંતર મેળવવું છે. તો સૌથી પહેલા આપણે લખી નાખવાનું, ધારો કે બિંદુઓ A બરાબર એ આપણને આપ્યા છે 2, 3 અને B આપણને આપેલા છે 4, 1. આ આપણને આપેલ છે. હવે આપણે આ બિંદુઓ વચ્ચેનું અંતર મેળવવું છે. બે બિંદુઓ AB આપ્યા તો આ AB વચ્ચેનું અંતર AB બરાબર વર્ગમૂળની અંદર આપણે સૂત્ર જોયું હતું. શું સૂત્ર હતું? તો કે x2 - x1 નો વર્ગ વત્તા y2 - y1 નો વર્ગ. હવે x2 એટલે બીજા બિંદુનો એક્સ્યામ, આને x2 કહેવાય, આને x1 કહેવાય, આને y2 કહેવાય અને આને y1 કહેવાય. ખાસ ધ્યાન આપજો, પહેલા બિંદુના એક્સ્યામને x1 કહેવાય, પહેલા બિંદુના y યામને y1 કહેવાય. એવી જ રીતે બીજા બિંદુના એક્સ્યામને x2 કહેવાય અને y યામને y2 કહેવાય. હવે આ બિંદુઓ વચ્ચેનું મૂલ્ય છે એ આપણે મૂકી દઈએ. x2 એટલે કેટલા છે? 4 માઇનસ x1 એટલે કેટલા છે? 2 એનો વર્ગ વત્તા y2 એટલે કેટલા છે? 1 માઇનસ y1 બરાબર કેટલા છે? 3 એનો શું કરવાનો? વર્ગ. 4 - 2 એટલે કેટલા વધે? 4 - 2 એટલે તો કે 2 નો વર્ગ. 1 - 3 એટલે કેટલા આવે? તો કે -2 નો વર્ગ. 2 નો વર્ગ કેટલો? તો કે 4 વત્તા -2 નો વર્ગ પણ કેટલો? 4. 4 વત્તા 4 એટલે વર્ગમૂળની અંદર કેટલા થાય? તો કે 8. હવે 8 ના ભાગલા એવી રીતે પાડો કે જેમાં કોઈકનું મૂલ્ય છે એનું વર્ગમૂળ નીકળતું હોય. તો 4 દુ 8, 4 નું વર્ગમૂળ કેટલું થાય? 2. આ 2 વર્ગમૂળ અંદર એમના એમ. તો આ બે બિંદુઓ વચ્ચેનું અંતર આપણને કેટલું મળ્યું? 2 વર્ગમૂળ 2. દાખલા નંબર 2 ગણીએ. દાખલા નંબર 2 માં આપણને એ બિંદુ છે એ આપણને આપેલું છે. બિંદુ A -5, 7 અને બિંદુ B -1, 3. આ આપણને આપેલું છે. આપણે આ બે બિંદુઓ વચ્ચેનું અંતર મેળવવું છે. એટલે કે AB બરાબર વર્ગમૂળની અંદર x2 - x1 નો વર્ગ વત્તા y2 - y1 નો વર્ગ. બિંદુઓના યામ આપણને ખબર છે. x2 એટલે શું વિદ્યાર્થી મિત્રો? તો કે x2 એટલે બીજા બિંદુનો એક્સ્યામ એટલે કેટલો છે? તો કે -1 માઇનસ x1 એટલે -5 એનો વર્ગ વત્તા y2 એટલે કેટલા છે? તો કે 3 માઇનસ y1 એટલે કેટલા છે? 7 કૌંસ ઉપર વર્ગ. સાદુરૂપ આપીએ તો કે -1 વત્તા 5 ઓછે વત્તા એનો શું કરવાનો? વર્ગ. અહીંયા 3 - 7 એનો શું કરવાનો? વર્ગ. સાદુરૂપ આપીએ તો કે ઓછે વત્તે ઓછા
1 છે એને 5 માંથી બાદ કરો, 5 માંથી 1 બાદ કરો એટલે કેટલા આવશે? 4. અહીંયા 3 માંથી 7 બાદ કરો એટલે કેટલા આવે? તો કે -4. કેમ -4? તો કે નાનામાંથી મોટા બાદ કરો એટલે જવાબ કેવો આવે? માઇનસ આવે. હવે 4 નો વર્ગ કરો, 4 નો વર્ગ એટલે કેટલો થશે? તો કે 16 વત્તા -4 નો વર્ગ કરો તો પણ કેટલો થશે? 16. 16 વત્તા 16 એટલે કેટલા થશે? તો કે 32. હવે 32 ના એવા ભાગલા પાડવાના જેમાંથી અમુક મૂલ્ય છે એનું વર્ગમૂળ નીકળતું હોય તો શું ભાગલા પડશે? તો કે 16 દુ 32. 16 નું વર્ગમૂળ, 16 નું વર્ગમૂળ કેટલો થશે? તો કે 4. વર્ગમૂળની અંદર 2. આ થશે બે બિંદુઓ વચ્ચેનું અંતર. હવે દાખલા નંબર 3 ગણીએ. બે બિંદુઓ આપણને તો કે a બરાબર આપ્યા છે a b અને b બરાબર આપ્યા છે -a -b. આપણે આ બે બિંદુઓ વચ્ચેનું અંતર સૂત્ર દ્વારા મેળવવું છે તો કે ab બરાબર વર્ગમૂળની અંદર x2 - x1 નો વર્ગ વત્તા y2 - y1 નો વર્ગ. x2 એટલે બીજા બિંદુનો x યામ તો શું થશે? તો કે -a નો વર્ગ વત્તા y2 એટલે -b નો વર્ગ. હવે જો આ દાખલામાં તમે છે એ માઇનસ ની નિશાની આવે છે એટલે તમે અહીંયા x1 - x2 એટલે કે a વત્તા a એમ પણ કરી શકો. અહીંયા ઓછે વત્તા તો કે -2a નો વર્ગ વત્તા અહીંયા -2b નો વર્ગ. તો -2a નો વર્ગ એટલે કેટલા થશે? તો કે 4a નો વર્ગ વત્તા -2b નો વર્ગ એટલે કેટલા થશે? 4b નો વર્ગ. હવે બંનેમાંથી 4 સામાન્ય કાઢી લ્યો એટલે શું વધશે? તો કે કૌંસમાં a વર્ગ વત્તા b વર્ગ. 4 નું વર્ગમૂળ છે, 4 નું વર્ગમૂળ કેટલું થશે? 2. વર્ગમૂળની અંદર શું થશે? તો કે a વર્ગ વત્તા b વર્ગ. તો આ જે છે એ બે વચ્ચેનું અંતર મળશે. ચાલો વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન નંબર 3 ગણીએ. પ્રશ્ન નંબર 3 માં આપણને 3 બિંદુ આપ્યા છે. એક બિંદુ 1 5, બીજું 2 3 અને ત્રીજું -2 અને -11. આ બિંદુઓને આપણે સમરેખ છે કે નહીં એટલે કે એક જ રેખા ઉપર આવેલા છે કે નહીં તે આપણે સાબિત કરવાનું છે. તો અગાઉ આપણે એવું શીખી ગયા કે સમરેખ બિંદુઓ આપણે સાબિત કરવા હોય તો કોઈ પણ બે બાજુના સરવાળો AB વત્તા BC એ AC બરાબર થવો જોઈએ. તો સૌથી પહેલા અહીંયા આપણે બે બિંદુઓ વચ્ચેનું અંતર AB, બે બિંદુઓ વચ્ચેનું અંતર BC અને પછી બે બિંદુઓ વચ્ચેનું અંતર AC મેળવીશું. જો AB વત્તા BC બરાબર AC એટલે કે કોઈ પણ બે બિંદુઓની બાજુઓના અંતરનો સરવાળો ત્રીજી બાજુ બરાબર થશે તો એ બે બિંદુઓ સમરેખ છે તેવું કહી શકાય. સૌથી પહેલા બિંદુઓ A 1 5, B 2 3 અને C -2 -11 આપેલ છે. આ ત્રણ બિંદુઓ આપણને આપેલ છે. હવે બે બિંદુઓ વચ્ચેનું અંતર AB મેળવીએ તો AB બરાબર શું સૂત્ર? તો કે વર્ગમૂળની અંદર x2 - x1 નો વર્ગ વત્તા y2 - y1 નો વર્ગ. સાદુરૂપ આપીએ x2 એટલે કેટલા છે? તો કે B બિંદુનો x યામ એટલે કેટલા થશે? તો કે 2 માઇનસ x1 એટલે કે A બિંદુનો x યામ વર્ગ વત્તા 3 - 5 નો વર્ગ. સાદુરૂપ આપીએ 2 - 1 એટલે કેટલા થશે? તો કે 1 નો વર્ગ. 3 - 5, 3 માંથી 5 બાદ કરો, 2 કેવા આવશે? -1 નો વર્ગ. તો કે 1 નો વર્ગ કેટલો થશે? 1 -2 નો વર્ગ કેટલો થશે? 4. તો કે જવાબ શું આવશે? વર્ગમૂળની અંદર 5. ત્યારબાદ બીજી BC બરાબર મેળવીએ. BC બરાબર વર્ગમૂળની અંદર x2 - x1 નો વર્ગ વત્તા y2 - y1 નો વર્ગ. x2 હવે B અને C તો આ બે બિંદુઓ માટે જોવાનું છે. એનો x2 એટલે કેટલા છે? તો કે -2 માઇનસ x1 એટલે 2 વત્તા y2 એટલે -11 માઇનસ y1 એટલે કેટલા થશે? 3 કૌંસ ઉપર વર્ગ. સાદુરૂપ આપીએ ઓછે વત્તા 2 ને 2 4 એટલે કેટલા થશે? તો કે -4 નો વર્ગ. અહીંયા
ઓછે ઓછે વત્તા 11 ને 3 14 એટલે -14 નો વર્ગ 4 નો વર્ગ કેટલો થશે તો કે -4 નો વર્ગ કેટલો થશે 16 14 નો વર્ગ કેટલો થશે તો કે 196 હવે 196 માં 16 ઉમેરવાના તો પહેલા 196 માં 6 ઉમેરો એટલે કેટલા થાય 202 અને બીજા 10 ઉમેરો એટલે વર્ગમૂળની અંદર 212 તો આ AB વચ્ચેનું અંતર મળ્યું આ BC વચ્ચેનું અંતર મળ્યું હવે વિદ્યાર્થી મિત્રો આપણે AC વચ્ચેનું અંતર મેળવીએ AC બરાબર વર્ગમૂળની અંદર x2 - x1 નો વર્ગ વત્તા y2 - y1 નો વર્ગ A અને C એટલે હવે આપણે A અને C માં જોવાનું તો C બિંદુમાં કોણ છે તો કે -2 માઈનસ A બિંદુમાં કોણ છે 1 વર્ગ વત્તા y2 એટલે કેટલા છે તો કે -11 માઈનસ કેટલા છે 5 એનો વર્ગ કરીએ અહીંયા -3 નો વર્ગ ઓછે વત્તા 2 ને 1 3 -3 વત્તા અહીંયા 11 અને 5 ઓછે વત્તા 11 ને 5 16 પણ 16 કેવા આવશે તો કે -16 નો વર્ગ હવે -3 નો વર્ગ કેટલો થશે તો કે 9 અને 16 નો વર્ગ તો કે 16 નો વર્ગ છે કેટલો થાય તો કે 14 નો વર્ગ 196 15 નો વર્ગ 225 અને 16 નો વર્ગ 256 256 માં 9 ઉમેરો એટલે વર્ગમૂળની અંદર કેટલા થશે તો કે 265 હવે અહીંયા AC નો જવાબ વર્ગમૂળ 265 આવ્યો અહીંયા વર્ગમૂળની અંદર 212 આવ્યો અહીંયા આવ્યું વર્ગમૂળ 5 તો જો તમે આ મોટું છે તો AC છે એ આ બે બાજુના સરવાળા બરાબર મળ્યું નહીં એટલે કે આપણે શું લખી શકીએ તો કે AB વત્તા BC is not equal to AC એનો મતલબ બે બાજુના માપનો સરવાળો ત્રીજી બાજુ બરાબર મળ્યો નહીં તેથી સમરેખ છે નહીં અથવા તો સમરેખ નથી જો બે બાજુના માપનો સરવાળો AB અને BC નો સરવાળો જો AC બરાબર થયો હોત તો ત્રણેય બિંદુઓ સમરેખ છે તેમ કહી શકાય પ્રશ્ન 4 ગણીએ પ્રશ્ન 4 માં વિદ્યાર્થી મિત્રો ત્રણ બિંદુ આપ્યા છે 1 2 અને 3 એ સમદ્વિબાજુ ત્રિકોણના શિરોબિંદુ છે સમદ્વિબાજુ એટલે કે જે ત્રિકોણની બે બાજુઓના માપ કેવા હોય સરખા તો અહીંયા સૌથી પહેલા એ બિંદુ આપણને કેટલું આપ્યું છે તો કે એ આપ્યું છે 5 - 2 B આપ્યું છે 6 અને 4 અને C બિંદુ આપણને આપ્યું છે 7 અને -2 તો પહેલા લખવાનું બિંદુ A 5 - 2 બિંદુ B 6 4 અને બિંદુ C 7 - 2 આપેલ છે હવે આપણે આ ત્રણેય બિંદુઓ વચ્ચેનું અંતર મેળવવાનું છે એટલે કે સૌથી પહેલા AB મેળવીએ તો કે AB બરાબર શું સૂત્ર હતું તો કે x2 - x1 નો વર્ગ વત્તા y2 - y1 નો વર્ગ x2 - x1 હવે A અને B બિંદુઓ માટે તો AB માં x2 એટલે કેટલા થશે 6 અને x1 એટલે કેટલા થશે 5 તો 6 - 5 નો વર્ગ વત્તા y2 એટલે કેટલા થશે તો કે 4 - -2 તો 4 - -2 નો વર્ગ સાદુરૂપ આપીએ 6 - 5 એટલે કેટલા થશે તો કે 1 નો વર્ગ વત્તા અહીંયા ઓછે વત્તા 4 વત્તા 2 એટલે કેટલા થશે તો કે 6 નો વર્ગ 1 નો વર્ગ કેટલો થાય તો કે 1 6 નો વર્ગ કેટલો થાય તો કે 36 વત્તા 1 એટલે 37 તો વર્ગમૂળની અંદર કેટલા મળશે 37 બીજા બે બિંદુઓ વચ્ચેનું અંતર મેળવીએ BC બરાબર વર્ગમૂળની અંદર x2 - x1 નો વર્ગ વત્તા y2 - y1 નો વર્ગ x2 એટલે C બિંદુનો x યામ તો કેટલો થશે તો કે 7 માઈનસ x1 એટલે B બિંદુનો x યામ તો કેટલો થશે 6 y2 એટલે કેટલા થશે તો કે -2 -4 નો વર્ગ 7 - 6 એટલે કેટલા થશે તો કે 1 નો વર્ગ અહીંયા ઓછે વત્તા 2 ને 4 6 એટલે -6 નો વર્ગ 1 નો વર્ગ 1 વત્તા -6 નો વર્ગ 36
36 વત્તા 1 એટલે 37, તો વર્ગમૂળની અંદર 37. તો અહીં વિદ્યાર્થી મિત્રો જોઈ શકો છો AB અને BC બંને કેવું આવ્યું? સરખું. હવે આપણે AC જે છે મેળવી લઈએ. AC બરાબર વર્ગમૂળની અંદર x2 માઇનસ x1 નો વર્ગ વત્તા y2 માઇનસ y1 નો વર્ગ. A અને C, તો C બિંદુમાં આપણે x2 એટલે કેટલા થશે? તો કે 7, A એટલે 5, તો કે 7 માઇનસ 5 નો વર્ગ વત્તા y2 એટલે -2 માઇનસ 2 નો વર્ગ. 7 માઇનસ 5 એટલે કેટલા થશે? તો કે 2 નો વર્ગ. હવે અહીંયા ધ્યાન આપજો, ઓછે ઓછે વત્તા એટલે આ થઈ જશે -2 વત્તા 2 નો વર્ગ. આ ઓછે ઓછે વત્તા 2 નો વર્ગ કેટલો થશે? તો કે 4 વત્તા અહીંયા ઓછે વત્તે ઓછા 0 નો વર્ગ. 4 વત્તા 0 નો વર્ગ એટલે 0 અને 4 નું વર્ગમૂળ કેટલું થશે? 2. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો જોઈ શકો છો કે AB બરાબર શું મળ્યું? BC. તો કે અહીં AB બરાબર BC હોવાથી આ ત્રિકોણ ABC જે છે કેવા શિરોબિંદુ છે? તો કે સમદ્વિબાજુ ત્રિકોણના શિરોબિંદુઓ છે. કોઈ પણ બે બાજુ છે કેવી થવી પડે? સમાન થવી પડે. જે અહીંયા AB બરાબર BC થાય છે તેથી આ શિરોબિંદુ છે એ સમદ્વિબાજુ ત્રિકોણના શિરોબિંદુઓ છે. હવે દાખલા નંબર 6 ની વાત કરીએ તો દાખલા નંબર 6 ની અંદર 3 દાખલા છે. એમાં પહેલો દાખલો હું તમને ગણાવું છું, બીજા 2 દાખલા તમારે જાતે કરવાના છે. એમાં શું કરવાનું છે? તો કે આપણને 4 બિંદુઓ આપેલા છે, એમાં ચતુષ્કોણનો પ્રકાર. પહેલા તો આપણે એ જોવાનું છે કે ચતુષ્કોણ બને છે કે નહીં. જો ચતુષ્કોણ બનતો હોય તો એ ચતુષ્કોણનો પ્રકાર જણાવો, અને પ્રકાર કયો બને છે એ માટેનું શું લખવાનું છે? કારણ તો એક દાખલા માટે જોઈએ. સૌથી પહેલા આપણને 4 શિરોબિંદુ આપેલા છે કે A -1 -2, B 1 0, C -1 2 અને D -3 0 આપેલ છે. સૌથી પહેલા આપણને આ 4 શિરોબિંદુઓ આપેલ છે. હવે આમાં આપણે AB, BC, CD, AD જે ચતુષ્કોણ હોય, દાખલા તરીકે કોઈ ચતુષ્કોણ બને છે તો આ ચતુષ્કોણની અંદર 4 બાજુઓ હોય અને 2 વિકર્ણ હોય. એમાં AB, BC, CD અને AD આ 4 બાજુઓ વિકર્ણો AC અને BD. તો સૌથી પહેલા આપણે આ 6 વસ્તુ અંતરસૂત્રની મદદથી મેળવવું પડશે. સૌથી પહેલા AB મેળવીએ તો કે AB બરાબર વર્ગમૂળની અંદર x2 માઇનસ x1 નો વર્ગ વત્તા y2 માઇનસ y1 નો વર્ગ. AB માટે મેળવીએ તો કે x2 એટલે કેટલા છે? તો કે x2 એટલે કેટલા છે? 1 માઇનસ x1 એટલે -1 વર્ગ વત્તા y2 એટલે 0 -2 અને એનો વર્ગ. 1 ઓછે ઓછે વત્તા 1 વત્તા 1 કૌંસ ઉપર વર્ગ વત્તા ઓછે ઓછે વત્તા 0 વત્તા 2 કૌંસ ઉપર વર્ગ. 1 વત્તા 1 એટલે કેટલા થશે? તો કે 2 નો વર્ગ વત્તા 0 વત્તા 2 એટલે 2 નો વર્ગ. તો કે 2 નો વર્ગ કેટલો થશે? તો કે 4 વત્તા 4, 4 ને 4 કેટલા થશે? 8. હમણે જે રીતે કર્યું હતું એ, તો કે 4 દુ 8, 4 નું વર્ગમૂળ 2, 2 એમના એમ એટલે શું જવાબ આવ્યો? 2 વર્ગમૂળ 2. આ AB મળ્યું. હવે BC મેળવીએ તો કે BC બરાબર વર્ગમૂળની અંદર x2 માઇનસ x1 નો વર્ગ વત્તા y2 માઇનસ y1 નો વર્ગ. x2 માઇનસ x2 એટલે BC એટલે અહીંયા બંને શિરોબિંદુઓ છે. x2 એટલે -1 માઇનસ x1 એટલે 1 નો વર્ગ, y2 એટલે 2 માઇનસ 0 નો વર્ગ. સાદુરૂપ આપીએ વિદ્યાર્થી મિત્રો. -1 એટલે કેટલા થશે? તો કે -2 નો વર્ગ વત્તા 2 - 0 એટલે 2 નો વર્ગ. અહીંયા ઓછે ઓછે વત્તા 1 ને 1
2 માઇનસ 2 નો વર્ગ કેટલો થશે તો કે 4 વત્તા 2 નો વર્ગ કેટલો તો કે 4 4 વત્તા 4 એટલે 8 8 ને આપણે 4 ગુણ્યા 2 4 નું વર્ગમૂળ 2 વર્ગમૂળ 2 હવે જો બે બાજુ આપણને સમાન મળે AB અને BC હવે આપણે ત્રીજી બાજુ મેળવીએ AB BC હવે દાખલા તરીકે CD મેળવીએ તો CD બરાબર વર્ગમૂળની અંદર x2 માઇનસ x1 નો વર્ગ વત્તા y2 માઇનસ y1 નો વર્ગ x2 C અને D માટે તો કે શું થશે તો કે વર્ગમૂળની અંદર -3 માઇનસ અહીંયા C બિંદુ એટલે કેટલા છે તો કે -1 કૌંસ ઉપર વર્ગ વત્તા y2 એટલે 0 અને y1 એટલે 2 0 માઇનસ 2 નો વર્ગ સાદું રૂપ આપીએ -3 ઓછે ઓછે વત્તા 1 કૌંસ ઉપર વર્ગ 0 માઇનસ 2 એટલે -2 નો વર્ગ -3 વત્તા 1 એટલે ઓછે વત્તે ઓછા 3 માંથી 1 જાય તો 2 પણ 2 કેવા માઇનસ અહીંયા પણ -2 નો વર્ગ -2 નો વર્ગ 4 -2 નો વર્ગ 4 4 વત્તા 4 એટલે 8 8 એટલે 4 2 ને 8 4 નું વર્ગમૂળ 2 વર્ગમૂળ 2 તો વિદ્યાર્થી મિત્રો આપણે ત્રણ વસ્તુ મેળવી AB BC CD હવે આપણે શું મેળવવાનું તો કે AD પછી AC અને પછી BD પછી આ ચારેય આ છ વસ્તુઓના આધારે આપણે કયો ત્રિકોણ રચાય છે એના વિશે વાત કરીએ ચલો વિદ્યાર્થી મિત્રો હવે AD મેળવશું તો AD બરાબર વર્ગમૂળની અંદર x2 માઇનસ x1 નો વર્ગ વત્તા y2 માઇનસ y1 નો વર્ગ x2 માઇનસ x1 AD D એટલે કેટલા છે તો કે -3 માઇનસ અહીંયા કેટલા છે તો કે -1 કૌંસ ઉપર વર્ગ વત્તા y2 એટલે કેટલા છે 0 અહીંયા કેટલા છે -2 તો કે 0 માઇનસ -2 નો વર્ગ સાદું રૂપ આપીએ ઓછે ઓછે વત્તા એટલે -3 વત્તા 1 નો વર્ગ અહીંયા ઓછે ઓછે વત્તા એટલે 0 વત્તા 2 નો વર્ગ -3 વત્તા 1 એટલે ઓછે વત્તે ઓછા 3 માંથી 1 જાય તો 2 પણ 2 કેવા વધે -2 નો વર્ગ 0 વત્તા 2 એટલે 2 નો વર્ગ -2 નો વર્ગ 4 2 નો વર્ગ 4 4 વત્તા 4 એટલે 8 8 છે એટલે અહીંયા વર્ગ 2 છે એ બહાર કાઢી નાખો એટલે 4 અને અહીંયા 4 2 ને 8 એટલે આનો જવાબ પણ શું મળ્યો 2 વર્ગમૂળ 2 તો જો ચારે ચાર બાજુઓ AB BC CD અને AD આપણને કેટલી મળી 2 વર્ગમૂળ 2 હવે આપણે બે વિકર્ણો AC અને BD એ મેળવીએ પછી આપણને ખ્યાલ આવશે તો વિકર્ણ AC નું માપ તો કે AC બરાબર વર્ગમૂળની અંદર x2 માઇનસ x1 નો વર્ગ વત્તા y2 માઇનસ y1 નો વર્ગ A અને C બિંદુ અહીંયા છે તો -1 C બિંદુમાં અહીંયા -1 અને A બિંદુમાં પણ -1 નો વર્ગ વત્તા y2 એટલે C બિંદુમાં y2 એટલે કેટલા છે 2 માઇનસ y1 એટલે A બિંદુમાં -2 હવે સાદું રૂપ આપીએ ઓછે ઓછે વત્તા એટલે -1 વત્તા 1 નો વર્ગ વત્તા અહીંયા ઓછે ઓછે વત્તા 2 વત્તા 2 એટલે 4 નો વર્ગ અહીંયા ઓછે વત્તે ઓછા 1 માંથી 1 જાય તો 0 નો વર્ગ વત્તા 4 નો વર્ગ એટલે 0 નો વર્ગ 0 વત્તા 4 નો વર્ગ 16 એટલે 0 વત્તા 16 0 વત્તા 16 એટલે કેટલા આવે તો કે 16 અને 16 નું વર્ગમૂળ કેટલું થાય 4 તો અહીંયા AC બરાબર આપણને કેટલા મળ્યા 4 હવે બીજો વિકર્ણ BD મેળવીએ તો કે BD બરાબર વર્ગમૂળની અંદર x2 માઇનસ x1 નો વર્ગ વત્તા y2 માઇનસ y1 નો વર્ગ x2 B અને D માટે જોવાનું છે તો કે સૌથી પહેલા D બિંદુમાં કોણ છે તો કે -3 માઇનસ B બિંદુમાં 1 વત્તા D બિંદુમાં 0 અને B બિંદુમાં પણ 0 એટલે 0 માઇનસ 0 નો વર્ગ
ઓછે ઓછે વત્તા 3 ને 1 4 એટલે -4 નો વર્ગ. -4 નો વર્ગ કેટલો થાય? 16. 0 - 0 એટલે 0 નો વર્ગ. 16 વત્તા 0 એટલે 16 અને 16 નું વર્ગમૂળ કેટલું થશે? 4. તો વિદ્યાર્થી મિત્રો BD બરાબર પણ 4 મળ્યું, AC બરાબર પણ 4 મળ્યું. તો શું થયું જોવો તો કે ચારે ચાર બાજુઓ સમાન અને બંને વિકર્ણો સમાન. તો એવો કયો ચતુષ્કોણ કે જેમાં ચારે ચાર બાજુઓ પણ સમાન હોય અને બંને વિકર્ણો પણ સમાન હોય? તો આ ચતુષ્કોણ વિશે આપણે આગળ સમજી ગયા. તો આ કયો ચતુષ્કોણ થાય? તો કે કયો ચતુષ્કોણ થાય? ચોરસ. તો આ ચતુષ્કોણ છે ચોરસ છે. એનું કારણ શું? તો કે ચારે ચાર બાજુઓ સરખી છે અને વિકર્ણના માપ પણ કેવા છે? સરખા છે. હવે આગળ આવા બે દાખલા વધ્યા, એ જાતે ગણજો અને વ્યવસ્થિત રીતે ગણી અને જોઈ લેજો. પ્રશ્ન 7 ગણીએ. પ્રશ્ન 7 માં વિદ્યાર્થી મિત્રો આપણને એવું એક બિંદુ આપ્યું છે 2 - 5, બીજું આપ્યું છે -2 અને 9 થી સમાન અંતરે. જો ખાસ ધ્યાન આપજો, આવા દાખલા પૂછાય છે. બિંદુ A આપેલું છે, બિંદુ B આપેલું છે અને ત્યાંથી સમાન અંતરે હોય તેવું x અક્ષ પરનું બિંદુ. ખાસ ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો. આગળ જ્યારે આપણે ચર્ચા કરી ત્યારે એમાં મેં એક વસ્તુ સમજાવી હતી કે x અક્ષ પરનું બિંદુ હોય તો એનો y યામ કયો થાય? 0 થાય. આગળ આપણે આવું સમજી ગયા કે જો બિંદુ x અક્ષ પર હોય તો તેનો y યામ 0 થાય અને જો બિંદુ y અક્ષ પર હોય તો તેનો x યામ 0 થાય. હવે બિંદુ x અક્ષ પરનું છે એટલે એનો y યામ 0 છે. એટલે આપણે ધારી લઈએ કે આ બિંદુ P છે અને એનો y યામ 0 છે અને x યામ 1 ધારી લઈએ. એટલે લખીએ બિંદુ A 2 - 5, B -2 અને 9 થી કેવા અંતરે? સમાન અંતરે. આ બંનેથી સમાન અંતરે હોય તેવું x અક્ષ પરનું બિંદુ P x0 છે. સૌથી પહેલા ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો, બે બિંદુ આપેલ છે. પહેલાને A નામ આપ્યું, બીજાને B બિંદુ આપ્યું. હવે બંને બિંદુઓથી સમાન અંતરે છે અને x અક્ષ પરનું છે. તો સમાન અંતરે છે એનો મતલબ કે બંને વચ્ચેનું અંતર સરખું છે. x અક્ષ પરનું બિંદુ છે, એ બિંદુને આપણે P નામ આપી દીધું અને x અક્ષ પરનું છે એટલે એનો y યામ 0 છે. હવે ધ્યાન આપજો, ખાસ આ શબ્દ સમાન અંતરે છે. તો બિંદુ P એવું છે જેનું A થી અંતર અને B થી અંતર બંને અંતર સમાન છે. તો બંને સમાન અંતરે હોવાથી શું લખવાનું? સમાન અંતરે હોવાથી A અને B થી સમાન અંતરે હોવાથી આપણે શું લખી શકીએ? PA બરાબર PB. ખાસ ધ્યાન આપજો, બિંદુ P એવું છે એનું A થી અંતર અને બિંદુ B થી અંતર બંને સમાન છે એટલે PA બરાબર PB. હવે વર્ગ કરીએ તો PA નો વર્ગ, બંને બાજુ વર્ગ કરીએ PA નો વર્ગ અને અહીંયા પણ PB નો વર્ગ. હવે જો વિદ્યાર્થી મિત્રો, અત્યાર સુધી આપણે બે બિંદુ વચ્ચેનું અંતર છે એને AB વડે દર્શાવતા, પણ ત્યાં ઉપર વર્ગમૂળની નિશાની કરતા હતા. પછી સૂત્ર લખતા હતા x2 - x1 નો વર્ગ વત્તા y2 - y1 નો વર્ગ. પણ અહીંયા જો આપણે આ AB નો શું કરી નાખીએ? વર્ગ કરી નાખીએ એટલે વર્ગમૂળ શું થાય? નીકળી જાય. તો એવી રીતે PA નો વર્ગ એટલે શું કરવાનું? તો કે PA નો વર્ગ એટલે x2 - x1 નો વર્ગ વત્તા y2 - y1 નો વર્ગ. હવે P એટલે કયું બિંદુ છે? તો કે x અને 0. જો બિંદુ P આપણને આપેલું છે, બિંદુ P છે એ કયું છે? તો કે x અને 0. PA એટલે P અને A વચ્ચેનું અંતર, એટલે આમાંથી આ બાદ કરો તો શું થશે? x - 2 નો વર્ગ વત્તા અહીંયા 0 માંથી 5 નો વર્ગ, 0 - -5. આનો શું કરવાનો? વર્ગ. ફરીથી ધ્યાન આપજો, આપણે PA વચ્ચેનું અંતર લખ્યું એટલે x માંથી 2 બાદ કરવાના એનો વર્ગ વત્તા 0 માંથી બાદ કરવાના, કેટલા બાદ કરવાના? -5 એનો વર્ગ. હવે આ બાજુ PB નો વર્ગ. તો એવી જ રીતે P અને B વચ્ચેનું અંતર એટલે x -2 એનો વર્ગ કરવાનો. આમાંથી આ બાદ કર્યા. એવી જ રીતે 0 માંથી 9 બાદ કરવાના વત્તા
0 - 9 નો વર્ગ બંનેથી સમાન અંતરે હોવાથી PA બરાબર PB બંને બાજુ વર્ગ કર્યો અંતર સૂત્રનો ઉપયોગ કર્યો હવે અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે અગાઉના ધોરણમાં શીખી ગયા a ઓછા b વર્ગના નિત્ય સમનું સૂત્ર કયું સૂત્ર હતું તો કે a ઓછા b વર્ગ તો શું જવાબ આવતો a વર્ગ ઓછા 2ab વત્તા b નો વર્ગ તો a નો વર્ગ એટલે કોનો વર્ગ કરવાનો x નો વર્ગ ઓછા 2ab એટલે બગડાનો a નો અને b નો બે નો a નો અને b નો ગુણાકાર કરવાનો તો 2 a એટલે x b એટલે 2 તો 2 દુ 4x વત્તા 2 નો વર્ગ એટલે b નો વર્ગ b બરાબર 2 છે 2 નો વર્ગ 4 અહીંયા માઇનસ માઇનસ પ્લસ 0 વત્તા 5 અને 5 નો વર્ગ કેટલો થશે તો કે 25 થશે અહીંયા માઇનસ માઇનસ પ્લસ એટલે આ પદ શું થઈ જશે તો કે x વત્તા 2 નો વર્ગ અને આનું સાદું રૂપ a વત્તા b વર્ગના સૂત્રના પ્રમાણે તો એનું સૂત્ર શું હતું તો કે a નો વર્ગ વત્તા 2ab એટલે 2x અને 2 કેટલા થાય તો કે 2 દુ ને 4x a નો વર્ગ વત્તા 2ab વત્તા b નો વર્ગ 2 નો વર્ગ કેટલો થાય 4 વત્તા 0 - 9 0 - 9 એટલે -9 અને -9 નો વર્ગ કેટલો થાય 81 સાદુરૂપ આપીએ x વર્ગ ઉડી ગયા હવે ધ્યાન આપજો 4 4 ઉડી ગયા બરાબરની સામેની બાજુએ સરખું ઉડી જાય આ 4x પ્લસ છે અને આ બાજુ લઈશું તો કેવા થશે માઈનસ તો કે આ -4x -4x હવે અહીંયા 25 છે 25 પ્લસ છે ઓલી બાજુ જશે તો માઈનસ તો 81 માંથી 25 શું કરવાના બાદ ઓછે વત્તા 4 ને 4 8 હવે 81 માંથી 25 બાદ કરવાના તો પેલા 75 માંથી 25 બાદ કરી નાખો એટલે 50 વધે હવે આ 6 હતા એટલે કેટલા થશે 56 -8 ગુણાકારમાં છે ઓલી બાજુ જશે તો ભાગાકારમાં -56 ભાગ્યા 8 છેદ ઉડાડીએ x બરાબર 8 સત્તા 56 એટલે x બરાબર કેટલા આવશે -7 x બરાબર કેટલા -7 હવે ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો અહીંયા હજી આપણો જવાબ આવ્યો નથી આપણને બિંદુ p કીધું છે તો x અક્ષ પરનું બિંદુ p x અક્ષ પરનું બિંદુ p જેને આપણે શું નામ આપ્યું છે x0 તો x બરાબર કેટલા મળ્યા -7 0 છે તો આ દાખલો ખૂબ અગત્યનો બોર્ડમાં આ દાખલો ઘણી વખત પૂછાઈ ગયેલો છે કે બિંદુ a અને b થી સમાન અંતરે હોય તેવું x અક્ષ પરનું બિંદુ આમાં તમને ફેરફાર કરી y અક્ષ પરનું બિંદુ પણ પૂછી શકે પ્રશ્ન 8 ગણીએ પ્રશ્ન નંબર 8 માં આપણને બે બિંદુ આપ્યા છે બિંદુ p અને બિંદુ q આ બે બિંદુઓ વચ્ચેનું અંતર આપણને કેટલું આપ્યું છે 10 એકમ બે બિંદુઓ વચ્ચેનું અંતર 10 એકમ આપી દીધું છે એનો મતલબ બિંદુ p એના યામ 2 - 3 અને q બિંદુ 10 અને y આ વચ્ચેનું અંતર કેટલું છે તો કે વચ્ચેનું અંતર બરાબર 10 આ બંને વચ્ચેનું અંતર કેટલું આપેલ છે 10 આપેલ છે આપણને ખબર છે ગણિતનો નિયમ છે જે આપ્યું હોય એનું સૂત્ર મૂકવું પડે તો કે બે બિંદુ વચ્ચેનું અંતર આપ્યું છે તો બંને બિંદુ વચ્ચેના અંતર સૂત્ર આપણે PQ બે બિંદુ વચ્ચેનું અંતર PQ એના બરાબર કેટલા આપ્યા છે 10 બંને બાજુ વર્ગ કરીએ તો કે PQ નો વર્ગ બરાબર 10 નો વર્ગ હવે PQ નો વર્ગ એટલે કયું સૂત્ર વાપરવાનું અંતર સૂત્ર P અને Q વચ્ચે એટલે કે x2 - x1 એટલે કેટલા થશે તો કે 10 - 2 નો વર્ગ વત્તા y2 - y1 એટલે y માંથી -3 શું કરવાના બાદ તો કે y -3 નો વર્ગ બરાબર 10 નો વર્ગ કેટલા થશે 100 સાદુરૂપ આપીએ 10 - 2 એટલે કેટલા થશે તો કે 8 નો વર્ગ અહીંયા માઇનસ કેવા થઈ જશે પ્લસ તો કે y વત્તા 3 નો વર્ગ એના બરાબર 100 સાદુરૂપ આપીએ 8 નો વર્ગ તો કે 8 નો વર્ગ કેટલો 64 અહીંયા સૂત્ર હમણાં સાદુરૂપ આપ્યું a વત્તા b નો વર્ગ તો શું જવાબ આવે તો કે a નો વર્ગ વત્તા 2ab એટલે 2 તેરી 6y વત્તા b નો વર્ગ એટલે 3 નો વર્ગ 9 એના બરાબર 100 અહીંયા y વર્ગ વત્તા 6y વત્તા 9 માં 64 ઉમેરો અથવા 64 માં 9 ઉમેરો 64 ને 6 70 ને 3 73 આ 73 છે એ પ્લસ છે બરાબરની બીજી બાજુ લઈ જઈએ
એટલે y વર્ગ વત્તા 6y બરાબર 100 માઇનસ 73. 100 માંથી 73 શું કરવાના? બાદ. તો કે y વર્ગ વત્તા 6y. હવે 100 માંથી 73 બાદ કરો તો કેટલા વધશે? તો કે 27 વધશે. એ આ બાજુ પ્લસ છે અને આ બાજુ લઈ લો એટલે કેવા થશે? તો કે -27 બરાબર 0. હવે વિદ્યાર્થી મિત્રો બહુપદી મળી. બહુપદીનું છે એ આપણને મૂલ્ય મેળવતા આવડે. કઈ રીતે? તો કે આપણે y વર્ગનો સહગુણક અને અચળ પદ કેટલું છે? 27. એનો ગુણાકાર કરવાનો. y વર્ગનો સહગુણક એ અચળ પદ 27. 27 એકા 27. 27 ના એવા ભાગલા પાડવાના જવાબ +6 આવવો પડે. તો શું ભાગલા પડે? તો કે 9 તેરી 27. પ્લસ લાવવા છે એટલે 9 ને કઈ નિશાની આપવાની? પ્લસ. અને 3 ને કઈ નિશાની આપવાની? માઇનસ. સાદુરૂપ આપીએ y વર્ગ વત્તા 9y માઇનસ 3y માઇનસ 27 બરાબર 0. બબેની જોડી બનાવો. શું આવશે? તો કે y સામાન્ય નીકળશે. y વત્તા 9. અહીંયા બંને પ્લસ લાવવા માટે 3 પણ કેવા સામાન્ય કાઢવા પડશે? માઇનસ. માઇનસ. પ્રશ્ન 9 ગણીએ. પ્રશ્ન નંબર 9 માં આપણને q બિંદુ a P અને R થી સમાન અંતરે છે. જો ખાસ ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો, બિંદુ Q છે ઈ P થી અને R થી સમાન અંતરે છે. તો એનો મતલબ આપણે શું લખી શકાય? તો કે PQ અને QR આ બંને સમાન છે. જો ખાસ ધ્યાન આપજો. કયું બિંદુ? તો કે બિંદુ Q એવું છે કે જે P અને R થી સમાન અંતરે છે. એનો મતલબ બિંદુ P અને Q વચ્ચેનું અંતર અને બિંદુ Q અને R વચ્ચેનું અંતર બંને કેવું છે? સમાન છે. ફરીથી ધ્યાન આપજો. Q એ P અને R થી સમાન અંતરે છે. તો કે બિંદુ P અને Q નું વચ્ચેનું અંતર અને બિંદુ Q અને R વચ્ચેનું, Q અને P વચ્ચેનું અને Q અને R વચ્ચેનું અંતર સમાન અંતરે હોય તો x ની કિંમત મેળવવાની છે અને આ બંને વચ્ચેના અંતર પણ મેળવવાના છે. તો સૌથી પહેલા Q એ P અને R થી સમાન અંતરે હોવાથી લખવાનું બિંદુ Q કયું છે? તો કે 0 1 a P 5 -3 અને R બિંદુ x અને 6 થી સમાન અંતરે હોવાથી બંને વચ્ચેનું અંતર સમાન છે. તો સમાન અંતરે હોવાથી શું લખી શકાય? તો કે બિંદુ P અને Q વચ્ચેનું અંતર એટલે કે બિંદુ PQ અને બિંદુ R અને Q વચ્ચેનું અંતર એટલે કે QR બંને કેવું છે? સમાન અંતરે છે. તો ખાસ આટલું સમજવાનું છે. હવે x ની કિંમત મેળવવાની છે. બે બાજુ વર્ગ કરી નાખો. આમાં વર્ગ કરી નાખું છું. હવે P અને Q નો વર્ગ. તો PQ નો વર્ગ શું થાય? તો કે આ બિંદુ P છે અને આ Q છે. 5 -0 નો વર્ગ વત્તા -3 -1 નો વર્ગ. અહીંયા P અને Q વચ્ચેનું અંતર આપણે મેળવ્યું. P અને Q. તો 5 -0 અને -3 -1 નો વર્ગ. હવે Q અને R વચ્ચેનું, તો R માં કોણ છે? તો કે x માઇનસ Q અને R. તો Q બિંદુમાં અહીંયા કોણ છે? 0. તો કે x -0 નો વર્ગ. હવે R માં અહીંયા કોણ છે? 6 માઇનસ અહીંયા કોણ છે? તો કે 6 -1 નો વર્ગ. તો સૌથી પહેલા આપણને બિંદુ Q છે એ બંને બિંદુથી સમાન અંતરે હોવાથી એટલે કે P અને Q વચ્ચેનું અંતર અને R અને Q વચ્ચેનું અંતર બે સમાન થાય. બંનેમાં કિંમત મૂકી PQ એટલે આ બે બિંદુઓ વચ્ચેનું અંતર મેળવવાનું છે P અને Q. તો 5 માંથી 0 બાદ કર્યો વત્તા -3 -1 આમાંથી આ P અને Q વચ્ચેનું અંતર. એવી જ રીતે Q અને R વચ્ચેનું અંતર. તો કે Q અહીંયા આપણને આપેલું છે અને R અહીંયા આપેલું છે. x -0 નો વર્ગ અને 6 -1 નો વર્ગ. તો 5 નો વર્ગ તો કે કેટલા થાય? 25 વત્તા અહીંયા ઓછે વત્તા -3 -1 એટલે -4 અને એનો વર્ગ 16 થાય. અહીંયા x નો વર્ગ વત્તા 6 -1 એટલે 5, 5 નો વર્ગ 25, 25 ઉડી ગયા. x વર્ગ બરાબર 16. એનો મતલબ કોનો વર્ગ કરો તો 16 જવાબ આવે? તો કે x બરાબર +or-4. એનો મતલબ +4 નો વર્ગ કરો તો પણ 16 મળશે, -4 નો વર્ગ કરો તો પણ 16 મળશે. ચલો વિદ્યાર્થી મિત્રો, હવે x નું મૂલ્ય મળી જાય પછી, x ની કિંમત મળી ગઈ પછી આપણે બે અંતર મેળવવાના છે QR અને PR. તો સૌથી પહેલા QR બરાબર સૂત્ર મૂકીએ. વર્ગમૂળની અંદર
x2 માઇનસ x1 નો વર્ગ વત્તા y2 માઇનસ y1 નો વર્ગ. હવે x2 qr માં x2 આ q અને r x2 એટલે કેટલા થશે તો કે +or -4 માઇનસ x1 એટલે 0 નો વર્ગ વત્તા y2 એટલે કેટલા થશે 6 માઇનસ અહીંયા કેટલા થશે 1 નો વર્ગ. સાદુરૂપ આપીએ. હવે જો ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે +or -4 બંને મૂલ્ય એક સાથે મૂકી દીધા, કારણ કે 4 માંથી 0 બાદ કરો અથવા -4 માંથી 0 બાદ કરો, જવાબ 4 જ આવશે. એટલે 4 - 0 એટલે 4, તો કે 4 નો વર્ગ કેટલો 16 વત્તા અહીંયા 6 - 1 એટલે 5 નો વર્ગ કેટલો 25. 25 માં 6 ઉમેરો એટલે કેટલા થશે 31 ને 10 41. એટલે આ અંતર છે QR બરાબર કેટલા મળશે તો કે વર્ગમૂળની અંદર 41. હવે PR મેળવવામાં આપણે બે મૂલ્ય છે એ અલગ અલગ મૂકવા પડશે. કેવી રીતે અલગ અલગ તો કે PR એટલે વર્ગમૂળની અંદર x2 - x1 અને y2 - y1. હવે ધ્યાન આપજો, P અને R આ બિંદુ અને આ બિંદુ. હવે આપણે સૌથી પહેલા +4 મૂકીએ છીએ, 4 - 5 નો વર્ગ વત્તા અહીંયા 4 - 5 નો વર્ગ અને અહીંયા 6 - -3 નો વર્ગ. સાદુરૂપ આપીએ. 4 - 5 4 - 5 એટલે કેટલા થશે તો કે -1 નો વર્ગ વત્તા અહીંયા ઓછે વત્તા 6 વત્તા 3 એટલે કેટલા થશે 9 નો વર્ગ. -1 નો વર્ગ તો કે કેટલા થશે 1 વત્તા 9 નો વર્ગ 81. બેયનું સાદુરૂપ આપો 81 વત્તા 1 એટલે વર્ગમૂળની અંદર 82. તો PR માં x બરાબર +4 માટે અહીંયા આપણે સૌથી પહેલા કેટલા લીધા તો કે x બરાબર +4 માટે. હવે આપણે x બરાબર -4 માટે મેળવીએ તો કે PR બરાબર અહીંયા x બરાબર -4 માટે મેળવીએ તો કે x2 - x1 x2 એટલે કેટલા તો કે -4. અહીંયા આપણે આ -4 લીધા, x1 એટલે કેટલા થશે 5 વત્તા અહીંયા 6 -3 નો વર્ગ. સાદુરૂપ આપીએ. -4 - 5 એટલે કેટલા થશે તો કે -9 નો વર્ગ. અહીંયા ઓછે વત્તા 6 વત્તા 3 એટલે 9 નો વર્ગ. -9 નો વર્ગ 81 વત્તા 9 નો વર્ગ 81. બેનો સરવાળો કરો એટલે 80 ને 80 160. બીજા બે ઉમેરો એટલે 162. આના ભાગલા આપણે 162 ના પાડી શકીએ 81 ગુણ્યા 2. 81 નું વર્ગમૂળ 9 અને આનું વર્ગમૂળ 2 એમના એમ. એટલે PR +4 માટે વર્ગમૂળ 82 મળ્યા, -4 માટે 9 વર્ગમૂળ 2. દાખલા નંબર 10 ગણીએ. દાખલા નંબર 10 માં એક બિંદુ આપણને આપેલું છે XY એ બીજા બે બિંદુઓ 3 6 અને -3 4 થી સમાન અંતરે આવેલું છે. સમાન અંતરે આવેલું છે એનો મતલબ આ બિંદુનું આ બિંદુથી અંતર અને આ બિંદુની આ બિંદુથી અંતર બંને કેવા છે સમાન. તો આપણે આને બિંદુ P નામ આપીએ. બિંદુ P XY એ બિંદુઓ પહેલા બિંદુને A નામ આપી દઈએ, A 3 6 અને બીજું બિંદુ છે અને B નામ આપી દઈએ, B -3 4 થી સમાન અંતરે આવેલું છે. હવે સમાન અંતરે આવેલું હોય તો બે વચ્ચેનું અંતર સરખું થાય. પહેલું બિંદુ હતું એને આપણે બિંદુ P નામ આપી દીધું, અને A અને B, અને બિંદુ P છે આ બંને બિંદુથી સમાન અંતરે આવેલું છે. તેથી આપણે શું લખી શકાય તો કે PA બરાબર PB. આ બિંદુ P છે એનું A થી અંતર, બિંદુ P નું B થી અંતર, આ બંને અંતરો સમાન છે. બંને બાજુ વર્ગ કરી નાખો. PA નો વર્ગ બરાબર PB નો વર્ગ. PA નો વર્ગ એટલે P બિંદુ છે અહીંયા છે, A છે એટલે અહીંયા છે. હવે જો દર વખતે આપણે આમાંથી આ બાદ કરીએ છીએ, આ વખતે આમાંથી આ બાદ કરી નાખીએ. x -3 નો વર્ગ વત્તા y -6 નો વર્ગ. હવે અહીંયા વિદ્યાર્થી મિત્રો PB નો વર્ગ એટલે શું થશે તો કે PB નો વર્ગ એટલે x -3 એનો વર્ગ વત્તા y -4 નો વર્ગ. સાદુરૂપ આપીએ. કયા સૂત્ર છે તો કે a - b નો વર્ગ અને a + b નો વર્ગ. a - b નો વર્ગ એટલે
x નો વર્ગ માઇનસ 6x વત્તા 9 અહીંયા સાદુરૂપ આપીએ y નો વર્ગ માઇનસ 12y વત્તા 36 અહીંયા 2ab આવે એટલે 2 નો આ બે હારે ગુણાકાર 2 6 12 12 નો y હારે ગુણાકાર 12y વત્તા 6 નો વર્ગ 36 અહીંયા સાદુરૂપ આવશે ડાયરેક્ટ હું અહીંયા માઇનસ માઇનસ પ્લસ એટલે x વત્તા 3 નો વર્ગ આનું સાદુરૂપ આપું છું એટલે શું થશે તો કે x નો વર્ગ વત્તા 3 દુને 6x વત્તા 3 નો વર્ગ 9 અહીંયા a ઓછા b નો વર્ગ એટલે y નો વર્ગ માઇનસ 8y પ્લસ 4 નો વર્ગ 16 સાદુરૂપ આપીએ x વર્ગ ઉડી ગયા y વર્ગ ઉડી ગયા હવે વિદ્યાર્થી મિત્રો x વર્ગ ઉડી ગયા y વર્ગ ઉડી ગયા અહીંયા 6x છે માઇનસ છે અહીંયા 6x પ્લસ છે આ 6x પ્લસ છે અને આ બાજુ લાવો એટલે માઇનસ 6x હવે x વાળું સાદુરૂપ આપ્યું અહીંયા y વાળું માઇનસ 12y હતા આ માઇનસ 8y આ બાજુ આવ્યા એટલે પ્લસ y થશે અહીંયા સાદુરૂપ આપીએ એટલે 36 વત્તા 9 એટલે કેટલા થશે 45 એમાંથી આ 16 પ્લસ છે અને આ 9 છે 16 અને 9 તો કેટલા થશે 25 છે 25 પ્લસ છે આ બાજુ લાવશો એટલે કેવા થઈ જશે માઇનસ એના બરાબર 0 6 ઓછે વત્તા 6 ને 6 કેટલા થાય 12x અહીંયા ઓછે વત્તે ઓછા 12y માંથી 8y બાદ કરો તો કેટલા આવે 4y 45 માંથી 25 બાદ કરો તો કેટલા આવે 20 એના બરાબર 0 બધાયમાંથી 4 સામાન્ય નીકળે છે તો -4 સામાન્ય કાઢો એટલે 4 તેરી 12 અહીંયા માઇનસ સામાન્ય કાઢ્યા એટલે y કેવા થઈ જશે પ્લસ અને 4 પંચા 20 આના બરાબર 0 આ -4 ગુણાકારમાં છે ઓલી બાજુ જાય તો ભાગાકારમાં એટલે શું જવાબ આવશે તો કે 3x વત્તા y માઇનસ 5 બરાબર 0 આ જે છે એ આપણને x અને y વચ્ચેનો શું મળશે સંબંધ મળશે અહીંયા વિદ્યાર્થી મિત્રો સ્વાધ્યાય 7.1 પૂર્ણ થાય છે જો આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઈક કરો આ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ધોરણ 10 માં ભણતા તમારા મિત્રો સુધી શેર કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી કરીને આવતા નવા વિડીયો સ્વાધ્યાય 7.2 ની નોટિફિકેશન તમારા સુધી મળે અને આખું પ્રકરણ તમે વ્યવસ્થિત તૈયાર કરી શકો આભાર